પ્રથમ વરસાદમાં જ અંકલેશ્વર જીઆઈડીસીના વરસાદી કાંસમાં રાસાયણિક પાણીથી છલકાઈ ઉઠ્યું હતું. વરસાદી કાંસમાં સ્ટોર્મ વોટર ડ્રેન આવેલા પ્રદૂષિત પાણીને ત્વરિત પમ્પિંગ સ્ટેશનમાં લેવા જીપીસીબીએ નોટિફાઈડને તાકીદ કરી હતી. પર્યાવરણ પ્રેમીઓએ પુનઃ અમરાવતી નદી દૂષિત બનવાની દહેશત વ્યક્ત કરી હતી. અંકલેશ્વરમાં પ્રથમ વરસાદ સાથે પુનઃ જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે. જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના સ્ત્રોત એવા સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં રાસાયણિક પાણીથી છલકાઈ ઉઠી હતી અને કાંસમાં રાસાયણિક રંગીન પાણી વહેતું થતાં આ અંગે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરાઈ હતી. જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા માહિતીના આધારે બી અને સી પમ્પિંગ સ્ટેશન વિસ્તાર તેમજ ઔદ્યોગિક વસાહતમાં મોનિટરિંગ શરૂ કરી વરસાદ કાંસમાં થયેલા પાણીના અલગ અલગ સ્થાનેથી નમૂના લીધા હતા તેમજ પાણી કઈ દિશામાંથી આવી રહ્યું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ આ અંગે નોટિફાઈડ વિભાગને જાણ કરી તમામ વરસાદી કાંસોમાંથી રાસાયણિક પાણી પમ્પિંગ કરી સ્ટેશનમાં લેવા માટે તાકીદ કરાઈ હતી. એટલું જ નહીં, આ પાણી અમરાવતી નદી તરફ જતા કુદરતી કાંસમાં ન જાય તે માટે જરૂરી પગલાં ભરવા પણ તાકીદ કરાઈ હતી. જીપીસીબી દ્વારા ચાલુ વર્ષે એક પણ કાંસમાં કે કુદરતી જળ સ્ત્રોતમાં રાસાયણિક પાણી ન જાય તે માટે સ્પષ્ટ ઉદ્યોગોને હિદાયત આપી છે. જે વચ્ચે ગતરોજથી વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી સાથે કડક કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી હતી.